સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. આ આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે, પણ ખાસ કરીને એ લંગ્સ માટે અને ઓરલ કેન્સર વગેરે માટે આપણે સાંભળતા હોઈએ છીએ. પણ સ્મોકિંગ એટલું જ બોન હેલ્થ માટે પણ ખરાબ છે. ખાસ કરીને એમાં જે નિકોટિન પાર્ટ છે એના કારણે આપણે જે ડાયટમાં અથવા સપ્લિમેન્ટમાં જે કેલ્શિયમ લઈએ છીએ એનું એબ્ઝોર્પ્શન ઓછું થવા દે છે, જેના કારણે બ્લડમાં કેલ્શિયમ ઓછું આવે છે અને બોન્સમાં પણ કેલ્શિયમ ઓછું આવે છે, જેનાથી બોન્સ આપણા વીક થાય છે. સાથે સાથે આપણા જે બોન ફોર્મેશનના જે સેલ્સ છે એ પણ સ્મોકિંગના કારણે ડિલીટ થાય છે, જેનાથી નવા બોન્સ બનવામાં પણ તકલીફ પડે છે અને સાથે જો ફ્રેક્ચર વગેરે થાય તો એના યુનિયનમાં પણ વાર લાગે છે. અને કેટલાક એવા ઓપરેશન કે જેમાં અમે બોનમાં ફ્રેક્ચર કરીને ઓસ્ટિયોટોમીઝ કરતા હોય તો એવા ઓપરેશન પણ અમે સ્મોકર્સ જે ક્રોનિક સ્મોકર હોય છે એમાં નથી કરતા. એટલે સ્મોકિંગ ખાલી અને ખાલી આપણા બાકીના ઓર્ગનને જ અફેક્ટ કરે છે એવું નથી, પણ બોન હેલ્થને પણ વધારે खराब रीते अफेक्ट करे छे. तो जस्ट एक वन एडवाइस है जो क्रॉनिक स्मोकर है उसके लिए कि ग्रेजुअली आप स्मोकिंग को क्विट कीजिए.